નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના નોગામા ગામની સીમમાં એલ્કેમ ફેક્ટરી પાછળથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3 વાહનોમાંથી 87.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। અંકલેશ્વરના નોગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેક્ટરી પાછળથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલ 3 વાહનો મળી કુલ 1 કરોડ 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નોગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેક્ટરીની પાછળ વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે। જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી અને વિદેશી દારૂના કટિંગ દરમિયાન દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 45,504 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે ₹87,82,000નો વિદેશી દારૂનો જથ્થો અને 18,03,000 વાહનો મળી તેમજ 6 નંગ મોબાઈલ મળી કુલ ₹1 કરોડ 6,26,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના સિદ્ધનાથ યાદવ, સંદીપ ગુપ્તા, મહેન્દ્રપાલ, એ રવિ સરોજ તેમજ પલકધારી ગૌતમને ધરપકડ કરી હતી। સ્ટેટ મોનિટરિંગ ટીમની મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।